હા મિત્રો, ફરી એકવાર પ્રોફેસર ઇતિહાસ પંચાલ કૃષિ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ રાણીપથી ધોરણ 12 કોમર્સનું એકાઉન્ટ અને એમાં પાર્ટ 2 ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબની વાત કરી રહ્યા છીએ આપણે. એમાં આપણે શું કરીએ છીએ દાખલા નંબર 12. હવે અહીંયા ઘણી વખતે હમણાં જોયું આપણે આગળના દાખલાઓ જોયું કે કોઈ એક મિલકતના અવેજના બદલામાં રકમ ચૂકવવામાં આવે છે ડિબેન્ચર સ્વરૂપે. હવે કોઈ ધંધો ખરીદીએ ત્યારે પણ આપણે ખરીદ કિંમત પેટે એટલે કે અવેજ સ્વરૂપે ડિબેન્ચર આપતા વાત કરીશું. એમાં કઈ રીતે અપાય? તમે રકમ લખી છે કે વોલ્ટાસ ઇલેક્ટ્રિક લિમિટેડ નવરંગ ટ્રેડર્સની નીચેની મિલકતોને દેવા ખરીદી લીધા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ખરીદ કિંમત આવી 15,36,000. તો આપણે સૌથી પહેલા એ જોવાનું કે આપણી મિલકત કુલ કેટલી થાય છે. ધ્યાન રાખજો, મિલકત લીધી એ બધી મિલકત ખાતે ઉધાર. તો જો જમીન મકાન ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, સ્ટોક ખાતે ખાતે ઉધાર. આ રકમ હાલમાં ન મળે અને તે લેણદાર ખાતે 80,000, 8 લાખ, 2,75,000, 21,000, 2,25,000, 80. આટલાનો ટોટલ કરવાનો પહેલા. બરાબર? સામે તે લેણદાર ખાતે અને તે નવરંગ ટ્રેડર્સ ખાતે 15,36,000. બરાબર? તો વેચનાર વ્યક્તિએ જમા કર્યા આપણે આ ખરીદ કિંમત નક્કી હતી. હવે શું કરવાનું? ટોટલ આ વેલ્યુ કરવાનું. તો તમે ધ્યાન રાખો તો આવશે 16,16,000. એમાં તમે આ રકમ 14,90,000 બાદ કરો એટલે આપણને મળશે 1,16,000. આપણી મિલકતો કરતા વધારે ચૂકવણી કરી. જેટલી મિલકત લીધી એનથી ચૂકવણી વધારે કરી. કેમ? તો કે એની વેલ્યુએશન માટે, જેને આપણે કહીએ પ્રતિષ્ઠાનું મૂલ્ય, એ 1,16,000 ક્યાં લખવાનું? પાઘડી ખાતે. બરાબર? ફરી એકવાર સમજાવો. જ્યારે કોઈ ધંધો ખરીદીએ છીએ તો પહેલા બધી જ મિલકત ઉધાર કરો, દેવું જમા કરો અને ખરીદ કિંમત વેચનાર ખાતે જમા કરો. અને ડિફરન્સ આવે અને એ પણ ઉધાર બાજુ આવે તો એ પ્રતિષ્ઠાનું મૂલ્ય છે, એને કહેવાય પાઘડી. લખવાનું પાઘડી ખાતે ઉધાર લખીને એ રકમ લખી દેવાની. રેડી? બહુ સિમ્પલ છે. આ વસ્તુ તમને હંમેશા આગળ જોયું છે. કુલ મિલકત માઈનસ કુલ દેવા આવું શીખ્યા જ છીએ. બરાબર? હવે આ 15,36,000 ચૂકવવાની વાત આવી. પહેલા એ આપના હતા, આપના જમા કર્યા. હવે એને આપણે રકમની ચૂકવણી કરવાની છે. જેને શું લખીએ આપણે? નવરંગ ટ્રેડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે. પણ અહીંયા નાણાં ચૂકવતા નથી એટલે બેંક ખાતે જમા લખાય નહીં. અહીંયા એવું બતાવે છે કે 11% ડિબેન્ચર રૂપિયા સોનાઈ કેવા 20% પ્રીમિયમ થી એટલે 100 રૂપિયા ગુણ્યા 20% એટલે 20 રૂપિયા કુલ થાય 120. 15,36,000 ને 120 વડે ભાગવાના તો આ લખેલું એટલે આપણે 12,800 ડિબેન્ચરની સંખ્યા મળે. તો લખવાનું તે 11% ડિબેન્ચર ખાતે 12,800 ગુણ્યા 10 12,80,000. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 12,800 ગુણ્યા 20 2,56,000 એટલે આપણે રકમ થઈ જાય અહીંયા 15,36,000. એટલે ખરીદી કિંમત આખી પેઢી ખરીદી લીધી. એ ખરીદની કિંમત પેઢે આપણે ડિબેન્ચર આપી વિથ પ્રીમિયમ. બરાબર? અને જો વટાવથી હોય તો એ શું આવે? વટાવ ખાતે ઉધાર અને તે ડિબેન્ચર ખાતે. છેલ્લી એન્ટ્રી આવે નહીં. આ જ ધ્યાન રાખવાનું. ઓકે, વેરી સિમ્પલ. બે જામન એટલે જલ્દી આવડી ગઈ. હવે અહીંયા તમને દાખલા 13 માં જે કીધું છે એમાં છે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો
અને એ લોનની જામીનગીરી તરીકે જનરલી મિલકત મૂકીએ છીએ, અહીંયા આપણે આનુષંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર મૂકીએ છીએ. બરાબર? એની બે પદ્ધતિ છે. તમે આનુષંગિક જામીનગીરી ચોપડે દર્શાવો છો અને દર્શાવતા નથી. તો પહેલા આપણે વાત કરીએ ચોપડે દર્શાવીએ છીએ એની. તો આમ નોંધ પહેલી તો અહીંયા લખી પ્રમાણે જોઈએ. એક કંપની 1/4 રોજ 12 લાખ 10.5% ડિબેન્ચર આવે છે. એટલે ઓલરેડી 21 લાખના ડિબેન્ચર પાસે છે. વર્ષ દરમિયાન કંપની 10 ઓગસ્ટ 2017 રોજ એટલે કે 10/8/17 રોજ બીજા 5,50,000 ની બેંક લોન લીધી. બેંક લોન લઈએ એટલે આમનું આપણે આવડી ગયું. બેંક ખાતે ઉધાર તે બેંક લોન ખાતે. કેમ આવું? બંને બેંક કેમ? તો બેટા આપણે અગિયારનું યાદ કરીએ. બેંક કોઈ દિવસ આપણને નાણાં હાથમાં નથી આપતા. એ આપણા ખાતામાં કેટલા જમા કરી દે છે. એટલે આપણે કરવું પડે ઉધાર. જમા કેમ કર્યા? લોન આપી દેવું થયું એટલા માટે. એટલે આપણે થઈ ગઈ બેંક ખાતે ઉધાર તે બેંક લોન ખાતે 5,50,000 5,50,000. ઓકે? અને ચેક આપે તો તમને ક્યાં પડે? બેંકમાં કરો એટલે બેંક શું કહેવાય? લેનાર. ઓકે? ચલો. બેંક ખાતે ઉધાર તે બેંક લોન ખાતે 5,50,000 5,50,000. આ વાક્યના આધારે આમનું લખાઈ ગયું. હવે આગળ વાંચીએ. હવે લખ્યું છે કે જેની સામે કંપનીએ આનુષંગિક જામીનગીરી તરીકે 5 લાખના 10.5% ડિબેન્ચર આપ્યા. હવે જો ચોપડે દર્શાવવાની હોય આ જામીનગીરી તો જ આ આમનું લખવાની. કઈ બીજી? ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે ઉધાર તે 10.5% ડિબેન્ચર ખાતે 5 લાખ 5 લાખ. શું લખ્યું છે? કંપની ચોપડે દર્શાવવામાં આવે. બરાબર? તો આ આમનું લખવી પડે ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે ઉધાર તે 10.5% ડિબેન્ચર ખાતે 5 લાખ 5 લાખ. રેડી? હવે આને પાકા સમયમાં દર્શાવવાનું કીધું છે. તો પાકા સમયમાં ઊભું પાકું સમય હવે વેલિડ આવે છે. તમને પાછળ વધારે ખબર પડશે. અહીં ફક્ત યાદ રાખી લેજો. પહેલું રેડી. આ કે મૂડી દેવા. પણ હવે જો કાય ઇક્વિટી અને જવાબદારી. એની નીચે પહેલું રેડી શું આવે? શેર હોલ્ડર્સના ભંડોળ. એમાં બે ભાગ આવે. શેર મૂડી અને અનામત અને વધારો. પછી બિન ચાલુ જવાબદારી. એમાં નંબર 1 લાંબા ગાળાના દેવા અથવા બિન ચાલુ દેવા. બરાબર? એમાં પહેલું છે આપણે જે કંપની પાસે ઓલરેડી 21 લાખના ડિબેન્ચર એની વાત 10.5% ડિબેન્ચર ખાતે 21 લાખ. આ પહેલું વાક્ય લખવાનું. આ તો કંપની પાસે ઓલરેડી હતું જ એની વાત થઈ રહી. બરાબર? હવે બીજી વાત 10.5% ની જામીનગીરી ચોપડે બતાવી છે. એટલે કે જો 10.5% ના ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે આપેલ 5 લાખ. બરાબર? આ ડિબેન્ચર પર ખાતું છે માઈનસ કરી જો અહીં ડિબેન્ચર પર ખાતે 5 લાખ 92 દેશ. રકમ બહાર કેના દેખાય પણ અંદર તમે દર્શાવી આટલી વિગત તમે ચોપડે દર્શાવી છે. અને બીજા જે ઉછીના લીધા આપણે કે બેંક લોન છે લખી જો બેંક લોન કૌંસમાં લખી બાજુ રૂપિયા 5% ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી આપે 5,50,000. આવું કેમ કરવાનું? કંપની નક્કી કરે કે મારે આનુષંગિક જામીનગીરી ચોપડે દર્શાવી છે તો જ. પણ આ પહેલી પદ્ધતિ કાઢીને સવાલમાં બે અંદર છે એને કે બીજી પદ્ધતિ જો કરવી હોય એટલે કે કંપની ચોપડે દર્શાવવા ન માંગતી હોય, કંપની ચોપડે ન દર્શાવવામાં આવે, આ ન લાગે ને એમાં એટલું કેન્સલ થઈ જાય. શું? તો પહેલી આમ એઝ ઇટ ઇઝ બેંક ખાતે ઉધાર તે બેંક લોન ખાતે 5,50,000 5,50,000. પણ આ જે આમ નોંધ છે
કારણ કે ચોપડે આનુષંગિક જામીનની દર્શાવી નથી તો આમનો લખવાની પણ જરૂર નથી. ફક્ત એક જ આનું બેંક ખાતે ઉદાહરણ બેંક લોન ખાતે 5 લાખ 5 લાખ બસ. હવે પાકા છે દર્શાવવું છે તો આટલી વસ્તુ બ્લેન્ક થઈ જાય, કેન્સલ. બધું લખવાનું ડાયરેક્ટ આવે. વચ્ચેની એન્ટ્રી જે આનુષંગિક જામીનગીરી અને ડિબેન્ચર ઉપલબ્ધ ખાતું બાદ કરી દઉં એ લખવાની જરૂર હોતી નથી. આટલું સિમ્પલ. આ પણ કેન્સલ અને આ પણ કેન્સલ. રેડી? બહુ સિમ્પલ છે. ખબર પડી ગઈ છે? ઓકે, વેરી ગુડ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર મળીશું, બરાબર? આગળ જઈશું અને એ સૌથી મહત્વના દાખલા આવશે. આ નોલેજ માટે છે, પણ આગળ જે આવશે એ વધુ પૂછાય એવા છે, એટલે કે મોસ્ટ આઈએમપી દાખલા. ઓકે, તો આપણે ત્યારે જઈએ. ગુડ નાઇટ, ગુડ બાય.